હાલ મોબાઈલ વાપરતા તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમારી પાસે મોબાઈલ ન હોય તો ઘણા કામો અટવાઈ જાય છે અને તમારે કોઈને પેમેન્ટ કરવું હોય તો બિલ ચૂકવવું હોય કે વોટ્સએપ પર કોઈની સાથે ચેટ કરવી હોય, દરેક નાનું કામ ફોન દ્વારા થાય છે। પરંતુ આખો સમય આ ફોનને જોડે રાખવો પણ યોગ્ય નથી, કારણ કે ફોન તમારા સ્વાસ્થ્યનો મોટો દુશ્મન પણ બની શકે છે। હવે એવો સવાલ થશે કે સ્માર્ટફોન કેવી રીતે દુશ્મન બની શકે? એવા ઘણા લોકો હશે જેઓ જાણતા નહીં હોય કે દરેક ફોનમાંથી રેડિયેશન નીકળે છે। આ માહિતી ફોનના રિટેલ બોક્સ પર પણ હોય છે, પરંતુ માહિતી વાંચીને કોઈને જરૂર નથી લાગતી। તમારે જાણવું જોઈએ કે તમે જે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તે ફોનની લિમિટ કરતાં વધુ રેડિયેશનનો તો નથી ફેલાવી રહ્યા ને? જો આવું હોય તો તરત જ ફોન બદલી નાખવો જોઈએ। પરંતુ સવાલ એ છે કે જો કોઈ રીતે જાણવું કે કઈ રીતે જાણવાનું છે કે ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળી રહ્યું છે? તો મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને SAR વેલ્યુમાં માપવામાં આવે છે। SARનું ફૂલ ફોર્મ થાય છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ। જો તમે ફોન કાઢી લીધા પછી ફોનનું બોક્સ ફેંકી દીધું હોય તો કોઈ વાંધો નથી। અમે તમને જણાવીશું કે તમારા ફોનનું SAR વેલ્યુ જાણવા માટે તમારા ફોનમાં કયો કોડ દાખલ કરી શકો છો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।